પરમાત્મા મહાવીરનું શાસન છે, કેટલું નિર્મળ શાસન, કેટલું ઊંચું શાસન. એ શાસને આપણને કેવી કેવી સુંદર સુંદર વાતો સમજાવી. એમ કહ્યું કે તું જૈન બને તો જૈન બનતા પહેલાં વિચાર કરજે, તું સાચો જૈન ત્યારે જ થઈશ. જન તો દુનિયામાં બધાય છે, જૈનને બે માત્રા લાગે છે. આ બે માત્રા ન લાગે તું જૈન નથી, અને બે માત્રા લાગી જાય તો તું જૈન છે. બે માત્રા શેની છે? તો કે એક માત્રા કંદમૂળ નહીં ખાવાની, બીજી માત્રા રાત્રિ ભોજન નહીં કરવાની. હવે તમે જૈન છો અને આ બે માત્રાને સાચવો છો તો એ બે માત્રાનું ફળ, પરિણામ અને મહત્ત્વ પણ હચવાવું જોઈએ. આટલી બધી દીક્ષાઓ અહીંયા થતી હોય અને આવું મોટું આયોજન અદાણી પરિવાર, ચુનલાલ નાગરદાસ પરિવાર કરતો હોય તો તમે બધાએ એક અવાજે, એક શ્વાસે, મારા વગર કીધે રાત્રિ ભોજનનો ત્યાગ, સામૂહિક કોઈ કાર્યક્રમ હશે ત્યાં તો રાત્રિ ભોજન નહીં જ કરીએ, નહીં જ કરાવીએ, નહીં કરવા દઈએ. રાત્રિ ભોજન હશે ત્યાં અમે નહીં જઈએ. આવું આજના આ સુંદર પ્રસંગ પર બધા જ સંકલ્પ કરી લો. હું તમને બધાને સોગંદ આપું છું, હાથ જોડો એને આપું છું, નહીં જોડે એને પણ આપું છું. હું બોલું છું, આ મંડપમાં બેઠા બધાને મારા સોગંદ પહોંચી જાય છે. રાત્રિ ભોજનનો ત્યાગ કરશું, કંદમૂળને નહીં ખાઈએ અને જૈનની બે માત્રાને સુંદર સફળ બનાવીશું. હાથ જોડી લો બધાએ. અર્યન સંગમ સિદ્ધ બધાના હાથ ઉપર સબાઈ ત્યાગાનો બોધ શ્રી